હિન્દુઓને ખાસ ચારણ ગઢવી સમાજ માટે મોગલ કબરાઉ ધામ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. મોગલ ધામ કબરાઉના ગાદીપતિ અત્યાર સુધી મણિધર બાપુ રહ્યા છે, પરંતુ થોડા દિવસ પહેલા મણિધર બાપુની દીકરીએ ભાગીને લગ્ન કર્યા હતા અને તે બાદ કબરાઉ મોગલ ધામના ગાદીપતિ તરીકે મણિધર બાપુના નાના પુત્ર નાગાજણને જાહેર કરવામાં આવ્યા હતા. હવાઈ તેમની ગાદીપતિ તરીકે તિલક વિધિ કરવામાં આવી હતી. તો મોગલ ધામ ખાતે તિલક વિધિનો સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. હવે કબરાઉની ગાદી મણિધર બાપુના નાના પુત્ર નાગાજણ આપા સંભાળશે અને તેઓ હવે નાના બાપુ તરીકે ઓળખાશે. મણિધર બાપુએ કબરાઉ મોગલ ધામના નવા ગાદીપતિની ઘોષણા કરતા જણાવ્યું હતું કે હવેથી આ મોગલ ધામની ગાદી નાગાજણ આપા સંભાળશે. નાના બાપુનો જીવ ખૂબ જ મોટો છે અને ભરોસો છે કે ખૂબ સારી રીતે આ જવાબદારી સંભાળશે. મોગલ ધામમાં કોઈ ટ્રસ્ટી નથી કે કોઈ દાનપેટી નથી. અહીંયા તો દરેક નિર્ણય ખુદમાં મોગલ જ લે છે. એટલે કે નાગાજણ આપાને પણ ગાદીપતિ બનાવવાનો નિર્ણય મોગલ માએ જ કર્યો છે તેમ મણિધર બાપુએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.